અંકલેશ્વર અંધાડા ગામ ખાતે જે સાઈ વિદ્યા વિકાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શાળાએ પ્રારંભ કરી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરાઈ હતી. અંકલેશ્વર ખાતે કાર્યરત જે સાઈ મિશન હેપીનેસ ચેરિટેબલ સંસ્થા દ્વારા હવે શૈક્ષણિક ક્ષેત્ર આગળ વધતા અંધાડા ખાતે જે સાઈ વિદ્યા વિકાસ કેન્દ્રનો પ્રારંભ કર્યો હતો, જેનું ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત અધ્યક્ષ પુષ્પાબેન પટેલ, સિંચાઈ સમિતિ ચેરમેન કિરીટ માસ્ટર, અંધાડા ગામના સરપંચ નીરુબેન પટેલ, કોળી પટેલ સમાજના અગ્રણી મગન પટેલ, ડોક્ટર અંકિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો સંસ્થાના સ્થાપક એવા રાજુભાઈ રાવત અને દીપકભાઈ ગાંધી દ્વારા સંસ્થાના કાર્યો અને અંગે માહિતી આપી હતી. તો નવા સાહસ રૂપી જે સાઈ વિદ્યા વિકાસ કેન્દ્ર અંગે ઉપસ્થિત મહાનુભાવોને જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે રિબિન કાપી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી એ જે સાઈ વિદ્યા વિકાસ કેન્દ્ર વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. સાઈ મિશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અંધાડા ગામમાં ફ્રી કોચિંગ ક્લાસ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી એ વર્ગોનો શુભારંભ થયો છે. શ્રી રાજુભાઈ રાવત અને એમના પરિવાર દ્વારા આ ટ્રસ્ટના બાકીના તમામ મિત્રોના સંયુક્ત પ્રયત્નથી 2017થી આ વિસ્તારની જનતા માટે જે સેવાકીય પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ કરી રહ્યું છે, એના ભાગરૂપે આજે આ વિદ્યા વિહારનો કાર્યક્રમ આરંભ કરવામાં આવ્યો છે. ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટર જ્ઞાન માટે આ વિસ્તારના નબળા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને આનું ફ્રી કોચિંગ આપવામાં આવશે. ખૂબ સરાહનીય કાર્ય છે અને આખા વિસ્તારમાં જેટલા પણ ગામોના વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે જેમની આર્થિક સ્થિતિ નબળી છે, એવા સૌ લોકોને વિનંતી છે કે આ સંસ્થાનો લાભ લે અને આ સંસ્થાનું આખું જે ઇતિહાસ છે એ ખૂબ સેવાકીય છે. રાજુભાઈ રાવત અને એમના પરિવારને ટ્રસ્ટના તમામ મિત્રોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.